સુરત મહાનગરપાલિકાની વોર્ડ નંબર 18 માટે યોજાનારી પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર જાહેર કરાયા છે। આમ આદમી પાર્ટી દ્વારા સૂરજ આહિરને વોર્ડ નંબર 18ની પેટા ચૂંટણી માટે જાહેર કરાયા હતા, જેથી શુક્રવારે બપોરે 2 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી। વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત અને કુંભારિયા બેઠકની પેટા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ શિક્ષક યુવાન સૂરજ આહિરને ઉમેદવાર જાહેર કર્યો હોય, જેથી શુક્રવારે બપોરે 2 વાગ્યે વિજય મુહૂર્તમાં આમ આદમી પાર્ટીના સુરત પ્રમુખ તથા કોર્પોરેટરો અને પાર્ટીના હોદ્દેદારોની આગેવાનીમાં સૂરજ આહિરે ઉમેદવારી નોંધાવી હતી। મારું નામ સૂરજ આહિર છે। અત્યારે ફોર્મ ભરવા આવ્યો છું। સૌપ્રથમ તો હું પાર્ટીનો આભારી છું કે મને આ તક આપી છે, મોકો આપ્યો છે પાર્ટીએ, અને અમે બહુ હિંમત સાથે લડવાના છીએ અને અમારા મુદ્દા વોર્ડ નંબર 18ને લઈને રહેવાના છે। જે ખાડીનો મુદ્દો છે, રોડ રસ્તાનો મુદ્દો છે, એ અમારા સૌપ્રથમ પ્રાથમિક મુદ્દાઓ રહેશે। શું કહેશો તમારા વિસ્તારના લોકોને, અપીલ શું કરશો? મારા વિસ્તારના લોકોને હું કહેવા માંગીશ કે સુરતમાં કેટલાય વોર્ડમાંથી આમ આદમી પાર્ટી ચૂંટાઈને આવી છે। તમે ત્યાં જોયું હશે કે ત્યાંના રોડ રસ્તાઓ કેવા છે અને આપણે વોર્ડ નંબર 18ના રોડ રસ્તાઓ કેવા છે। તમે એકવાર ખાલી મુસાફરી કરીને જોઈ લો તો તમને ખ્યાલ આવી જશે કે આમ આદમી પાર્ટી કેવી કામગીરી કરે છે અને ભાજપે એટલા વર્ષો સુધી વોર્ડ નંબર 18માં કેવી કામગીરી કરી છે। જો હું ચૂંટાઈને આવીશ, અમારી પાર્ટી ચૂંટાઈને આવશે તો અમે એ જ રોડ રસ્તા અને એ જ તમને બધાને ફેસિલિટીઝ આપવાના છીએ। તો આમ આદમી પાર્ટીને સારા મત આપી અને વિજય બનાવો। ત્રિપાકનો જંગ છે, કેવું લાગે, કેવી લડત રહેશે? જો ત્રિપાકીયો જંગ તો રહેવાનો જ છે, ભાજપ, કોંગ્રેસ અને આપ। પણ અત્યારે આ જે લડાઈ છે, જે ભાજપની ત્યાં સત્તા હોવા છતાં એ લોકોએ કામગીરી નથી કરી, એની લડાઈ છે। તો અત્યારે એ લોકોએ કામગીરી નથી કરી તો અમારે અત્યારે કામગીરી બીજા વોર્ડમાં કરીને બતાવી છે। એટલા માટે અમે 18 નંબરમાં આ વખતે જીતવાના છીએ અને લોકો અમને બહુમતીથી વોટ આપવાના છે।